Hello everyone, I'm Rohit Singh here and I'm basically from Bihar but currently staying in Ahmedabad, Gujarat and I'm completed BTech in Computer Science. હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. સો સ્વાગત છે તમારું ફરીથી આપણા આ નવા વિડીયોમાં. સો આજે વિડીયોમાં કંઈક એવું છે કે હું નીકળી ગયો છું અને મારે ઘણા બધા કામ બાકી છે. પહેલાં તો ઓફિસ જવાનું છે, ઓફિસ ખોલીને થોડું કામ જોવાનું છે, ત્યારબાદ મારે જવાનું છે સાઇટ પર. સરને આજે મળવાનું છે. સર ઘણા દિવસથી મને બોલાવી રાખ્યો હતો પણ હું જઈ શકતો ન હતો, તો જવાનું છે. તો સુપરવાઇઝરનો ફોન પણ આવ્યો હતો કે સાઇટ પર મટીરિયલ થઈ રહ્યું છે, બ્રૂમ્સ ને એવું બધું જોઈએ છે. સો થયું કે ચલો સાઇટ પર સરને મળતો આવું અને મયંક પાસેથી થોડું મટીરિયલ લેતો જાઉં. સો મયંકની શોપ પર પણ જવાનું છે. ત્યારબાદ હું જઈશ સાઇટ પર ચાંગોદરની આગળ, જે તમે લાસ્ટ વિડીયોમાં જોયું એ. અને એ પછી અહીંયા ઓફિસ પર બે પાર્ટી સાથે મિટિંગ છે, એ લોકો પણ સેકન્ડ હાફમાં આવે અને એમની સાથે મિટિંગ પતાવ્યા પછી બીજી પણ એક સાઇટ માટે મિટિંગ છે, એ સિંધુભવન રોડ ઉપર છે. સો એ સર 2 દિવસથી કોલ કરી રહ્યા છે પણ હું હમણાં બહારની મિટિંગો અટેન્ડ કરું છું. સો અહીંયાની મિટિંગ રહી જાય છે. સો જોઉં આજે કે ટાઈમ મળે તો એ સરને પણ મળી લઉં અને મિટિંગ ફૂલફિલ કરી લઉં. સો તમે જોતા રહેજો આજના બ્લોગમાં, ખૂબ મજા આવે. ચલો આપણે ગાય માતાને ચાર ખવડાવવાની જગ્યાએ પહોંચી ગયા છીએ. પહેલાં ખવડાવી લીધી ચાર. તો ઓફિસનું જે કામ હતું એ કામ મેં જોઈ લીધું છે અને અહીંથી હવે હું રાઈટ સાઈડ ટર્ન લઈ લઉં છું. અને આ રાઈટ સાઈડ ટર્ન લઈને જે રસ્તો જાય છે મયંકની શોપ પર. સો મયંકની શોપ પરથી જે મટીરિયલ લેવાનું છે, બ્રૂમ્સ વગેરે, એ લઈને પછી હું નીકળું સાઈડ પર. જો તમે ઓલરેડી 11:16 થઈ ગઈ છે, એટલે 11:15 તો અહીંયા જ થઈ ગયા છે. તો જોવું હવે સર બૂમો મારશે કેમ કે ત્યારના એમને વેઇટ કરી રહ્યા છે. પણ જોઈએ, એકચ્યુઅલી કોઈ મિટિંગ નથી, એ મારી જે જૂની સાઇટ છે, જે સાઇટ ચાલી રહી છે, એ સરને જ મળવાનું છે કેમ કે ઘણા ટાઈમથી અમે મળ્યા નથી, તો એટલે જવાનું છે. પણ થયું કે જઉં છું તો પછી લાવો ને મટીરિયલ બી થઈ રહ્યું છે, મટીરિયલ બી લેતો જાઉં મેં એકની શોપ પરથી. તો પહેલાં એ કામ કરું અને પછી મેં કહ્યું એમ કે 2-3 કામ બીજા બી છે તો એ બી આવીને પતાવું. પણ આજે કન્જસ્ટેડ રહેવાનું છે કેમ કે કાલે અમે એક જગ્યાએ બહાર જવાના છીએ, અમારા મિત્ર છે, તો કાલે અમે જવાના છીએ લખતર. તો એ પહેલાં આજે બધા જ કામ મારે પતાવી લેવા પડશે. તો આજનો દિવસ થોડો કન્જેસ્ટેડ રહેશે મારા માટે કેમ કે બને એટલા કામ બધા પતાવવાના છે. અને એક બીજું બી છે, એક ગવર્મેન્ટનું ટેન્ડર છે, એ સાઇટ વિઝિટ અમે કરી આવ્યા છીએ. અને કાલે એ 30 તારીખ છે, તો કાલે એની છેલ્લી ડેટ છે. તો આજે ટેન્ડર માટે જે EMD ભરવાની હોય, આ ભીમનાથ મહાદેવ છે, જે આપણે સ્વસ્તિક 4 રસ્તા જઈએ અને પહેલાં જે આવે છે આમંત્રણ પાર્ટી પ્લોટની પહેલાં, એ ભીમનાથ મહાદેવ છે. તો એમના દર્શન મેં તમને કરાવ્યા. અને બીજું એ કહેતો હતો કે જે લાસ્ટ ડેટ છે 30 તારીખ, સો કાલે ટેન્ડર અમારે ઓનલાઈન ભરી દેવાનું છે. અને એના માટે એક ડીડી EMDના રૂપમાં એક ડીડી ભરવો પડતો હોય છે, બનાવવો પડતો હોય છે, જે તે બેનિફિશરી બેંક એમને ડિટેલ્સ આપેલી હોય છે એનો. સો કાલે એની ફાઇનલ ડેટ છે, હું અવેલેબલ છું ને. તો મયંકને આજે કહી રાખું કે ભાઈ તું એ જઈને મારી જે બ્રાન્ચ છે, મારી જે બેંક છે, એમાં જઈને હું સાઇન સ્ટેમ્પ કરીને આપી દઈશ. અને એને કહું કે ભાઈ તું જઈને ડીડી બનાવી દેજે, એટલે એ ડીડી જે તે બેંકના નામનો ભરવાનો છે, હું એને ડિટેલ્સ ભરીને આપી દઈશ. સો આજે એ કામ પતી જાય, કાલે હું છું નહીં તો મયંક એટલું જોઈ શકે. અને તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે હાલ મયંકની શોપ પર. અને બતાવું તમને કે મયંકભાઈ શું કરી રહ્યા છે. મયંક આપણો ખરેખર બહુ જ મહેનતુ છે. જુઓ તમે, જો ભાઈ બેઠા છે, આ એની શોપ છે. અને જો એને મટીરિયલ બધું રેડી કરીને રાખ્યું છે. આ આપણી પલક એન્ટરપ્રાઇઝ આપણી શોપ છે. શું કરો ગાઈઝ? બસ જો ગાઈસ હવે કામે લાગી ગયા છે ભાઈ મારે. તો જો મેં તમને લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું એ પ્રમાણે કે આ સનાતલ જે સર્કલ છે, ત્યાં રસ્તો ખૂબ જ કન્જેસ્ટેડ હોય છે. અને આજે પણ એ જ પરિસ્થિતિમાં છે કે ટ્રાફિક ખૂબ જ થઈ રહી છે. તમે જોઈ શકો છો કે આ ટ્રાફિકને હું ક્લિયર કરીને આવ્યો છું અને આ બાજુ તમે જોઈ શકો છો તો ખૂબ ટ્રાફિક હતી. પણ ચલો
મારું કામ થઈ ગયું છે, હું નીકળી ગયો છું, તમે બનાવી રહેજો. હાલ ચાંગોદર વટી ગયો છું અને સુપરવાઇઝરને આપણે કોલ કરીને કહી દઈએ કે ભાઈ તું બહાર 2 માણસો લઈને આવી જા. તો મટીરિયલ જે છે એ મટીરિયલ જો એને કોલ લાગી ગયો છે, તો એને કહી દઈએ કે તું 2 માણસો લઈને બહાર આવી જા. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ખોડલ રાજા. ક્યાં છો? કેટલે? અચ્છા, રજા પર છો એમ? તું ઓકે ઓકે, તું 2 દિવસ સેકન્ડ પર આવવાનો છો ને? સેકન્ડમાં આવવાનો છે. ઓકે ફાઇન, વાંધો નહીં. તો સાંભળ, કોઈ છોકરાઓને અંદર ફોન કરીને કહી દે ને હું પેલું મટીરિયલ લઈને આવ્યો છું, તો ગેટ પર આવી જાય, ગાડીમાંથી મટીરિયલ લઈ લે. બરાબર છે? હું મોરૈયા પહોંચવા આવ્યો છું, તો એમને કહી દે એ પ્રમાણે, એટલે મારે વેઇટ ના કરવો પડે બહુ. મારે જે સરને મળવા આવવાનું હતું એ જગ્યા આવી ગઈ છે. તો આપણે આ હાઈવે છોડીને જો મેં લેફ્ટ સાઈડનું ઇન્ડિકેટર આપી દીધું છે. તો મારે આ રસ્તો જે જાય છે લેફ્ટ સાઈડ એ બાજુ છે મારે જે સરને મળવાનું છે. બિકોઝ હું આ સાઈડ ના બતાવી શકું એનું રીઝન છે કેમ કે એ પર્સનલ છે, સો એટલે નથી બતાવતો. પણ બસ અહીંયાથી 1 કિલોમીટર જેટલું દૂર છે. તો જો મીટિંગ કેટલી જલ્દી પતે છે, કેમ કે મેં તમને આગળ કહ્યું એમ કે બહુ બધી જગ્યાએ કામ બાકી છે મારે. સો આજે બને એટલું વહેલા બધા જ કામ પતી જાય તો હું મહાદેવનું મંદિર છે તો હું બીજા મારા કામ જે સામાજિક કામ છે જે કાલે અને સન્ડે તો એ હું પતાવી શકું. અને આ રોડ ઉપર આ સિંગલ પટ્ટી રોડ છે, અહીંયા ઓલવેઝ જ્યારે પણ વરસાદ પડે છે તો પાણીનો ભરાવો રહે છે. તો હતું આ કંઈક તમને જણાવવા જેવું, તો મેં જણાવી દીધું. અને આજે રસ્તો, ચલો થોડી હિન્ટ તો તમને આપી દઉં કે આજે સિંગલ પટ્ટી જે રસ્તો છે એ ચાચરવાડી વાસણા ગામ તરફ જાય છે ને ત્યાંથી આગળ બદરખા ભાયલા એ બધા ગામો આવેલા છે. તો હાલ હું પહોંચી ગયો છું, સાઈડ પર આવી ગયો છું અને વર્કર મારા આવી રહ્યા છે મટીરિયલ લેવા માટે. સો ચલો તમને એ બી બતાવું કે જો આ છે અમારા નટુભાઈ જે મટીરિયલ લેવા માટે આવે છે. લઈ લો, પન્ની સાથે લેજો એટલે ગાડી પર સીટ પર કચરો ના પડે. હા ને, ખેંચી જ લો. અચ્છા, આપણા પ્લાસ્ટિક સાથે જ ખેંચી લો એટલે ગાડીમાં બીજો કચરો ના પડે. બરાબર. તો જો સરને આવવાની વાર છે ત્યાં સુધી મેં ચાય લઈ લીધી, ચાય પી રહ્યો છું. તો જો હાલ મીટિંગ પતી છે અને વરસાદ ચાલુ છે ને અમારે પાંડુભાઈ મને એક્ટિવા લઈને ગેટ સુધી મૂકવા આવે છે. તો જો સ્કોર્પિયો આપણી બહાર જ રાખીને ગયો હતો અને હાલ મીટિંગ પતાવીને આવી ગયો. મીટિંગ ખૂબ લાંબી ચાલી. તો એક ભાઈ આવીને બેઠા છે મીટિંગ માટે, એમને ઓફિસે અને વાગી ગયા છે, હું તમને એ બી બતાવી દઉં, વાગી ગયા છે 1:15. હજુ જમવાના કંઈ ઠેકાણા નથી. શાંતિપુરા એક ભાઈ ઓલરેડી આવીને બેઠા છે, એ ઓફિસે આવતા હતા પણ મેં એમને કહ્યું કે તમે શાંતિપુરા સર્કલ બેસી રહો, હું અહીંથી નીકળું છું તો તમને રસ્તામાં જ ગાડીમાં લેતો જઉં છું ને પછી આપણે ઓફિસે જઈને મિટિંગ કરીએ. સો લેટ્સ સી કે આજે કેટલા કામ પતે છે, કેમ કે હજુ મેં તમને કહ્યું એમ ટેન્ડરનું કામ પણ હજુ મારે આગળ કંઈ વધ્યું નથી કેમ કે અહીંયા જ ઓલરેડી 1:15 થઈ ગયો છે. સો ચલો હું નીકળી ગયો છું અને આવી ગયો છું આપણા મેઇન રોડ એટલે કે અમદાવાદ રાજકોટ હાઈવે. હવે લેવો પડશે ને તમને પહેલાં બતાવી દઉં કે કેવી ટ્રાફિક થઈ રહી છે અહીંયા. તમે જોઈ શકો છો એ ટ્રાફિક છે અને ટ્રાફિકમાંથી જ નીકળવું પડશે. તો હવે જોઈએ શું થાય છે. ટ્રાફિક ક્લિયર થઈ તો જવી જોઈએ. જો આટલી લાંબી ટ્રાફિક થઈ છે. તમે જોઈ શકો છો. તો લેટ્સ સી કે કેટલા વાગે અને કેટલી ટ્રાફિક ક્લિયર થાય છે કેમ કે અહીંયા કંઈક પ્રોબ્લેમ તો થયો લાગે છે. સો જો આ ટ્રાફિક થવાનું મેઇન રીઝન એ હતું કે હાલ અમારે સર્વિસ રોડ ઉપર જવું પડે છે કેમ કે રસ્તો ડાયવર્ટ કર્યો છે. બિકોઝ અહીંયા જે આ મેઇન ક્રેન આવી છે એ આ ગાડી જે રહી એ મેઇન રોડ ઉપર આડી થઈ ગઈ છે. તમને બતાવી દઉં કે આના લીધે આ ટ્રાફિક થઈ છે ને હવે ક્રેન બી આવી છે તો ગાડી ફૂલ લોડેડ છે. તો જે ભાઈ સાથે આપણે મિટિંગ કરવાની છે એ ભાઈ શાંતિપુરા ઊભા તો એવું કહેવું હતું એમને. તો આપણે પહેલાં એમને ફોન કરીને પૂછી લઈએ કેમ કે મેં એમને કહ્યું હલો रोहित भाई कौन सी साइड हो आप? कौन सी साइड हो आप? ये नहीं है मेट्रो होलसेल करके है।
तो જે ભાઈને લેવાના હતા એ ભાઈ આવી ગયા છે. રોહિતભાઈ यस कैसे हो? बढ़िया 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 आप चलो बस बढ़िया आ जाइए गाड़ी में बैठ जाइए आगे आ जाओ आगे. मैं कोई नहीं जहाँ तक होगा मैं कोशिश करूँगा और लाऊंगा बंदा. સો જો 2 વાગે ગયા છે અને હાલ અમે પહોંચી ગયા છે આપણી શોપ પલક એન્ટરપ્રાઇઝ. સો ભાઈએ શટર પાડી દીધું છે અને જોઈએ અંદર છે કે નહીં. છે મયંકભાઈ અંદર. તો બપોરના વાગી ગયા છે 3:17 અને હું અને રોહિતભાઈ ફરીથી નીકળી ગયા છે. જેમ મેં તમને કહ્યું હતું કે એક જગ્યાએ મિટિંગમાં જવાનું છે 300 लगाएगा તો ત્યાં જઈએ છીએ સિંધુભવન રોડ પર. हाँ પણ એ પહેલાં અહીંયા જે મેં કહ્યું હતું એમ કે ટેન્ડર માટે એક્સિસ બેંકનો જે EMD બનાવવાનો છે EMD ભરવા માટે જે DD બનાવવાનો છે. સો પહેલાં બેંકમાં જઈ લઈએ અને બેંકનું કામ બતાવી લઈએ, DD બનાવવા આપી દઈએ, પછી હું અને રોહિતભાઈ જઈએ આગળ મિટિંગમાં સિંધુભવન રોડ પર. કામ તો પતી ગયું છે મોસ્ટલી, પણ હવે DD બનીને આવે છે પછી નીકળીએ લઈને. સો ફાઇનલી ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનું કામ પણ પતી ગયું છે અને હું ને રોહિતભાઈ પાછા આવીને બેસી ગયા છે અને બતાવું તમને. જો 3:45 થઈ જવા આવ્યા છે અને જઈએ છીએ હવે सिंधु रोड पर मीटिंग માટે. रोहित भाई आप कुछ बोलोगे? ये एक्चुअली हमारे मैनेजर है जो हमने नए रखे हैं. सो अभी मेरे साथ हर बार आपको रोहित भाई दिखाई देंगे. तो अभी पहले मीटिंग जा रहे हैं मीटिंग करने के लिए, फिर उसके बाद कल या परसों हम दूसरी एक बड़ी कंपनी में मीटिंग है राजकोट. सो राजकोट के लिए हम रवाना होंगे, लेकिन आज देखते हैं क्या होता है. હવે અહીંથી 400 મીટર જેટલું દૂર છે જે જગ્યાએ અમારે મળવા જવાનું હતું. બતાવો સામે રોહિતભાઈ. તો આ સિંધુભવન રોડ છે એટલે સાઈડનો રોડ છે સત્યમ માર્ગ અને અહીંયા સરને અમે મળવા જવાના છીએ. 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, 6 મિનિટની વાર છે. રોહિતભાઈ મળી લેશું ને પહેલા? हाँ रोहित भाई हाँ मिल लेंगे ना पहले? हाँ बिल्कुल मिल लेंगे पहले. તો ચલો મળીએ. મીટિંગ કેવી રહી છે જણાવો તમને પછી. રોહિતભાઈ આર યુ એક્સાઇટેડ? આપની ये ફર્સ્ટ મીટિંગ है તો જો ગાડી અહીંયા પાર્કમાં મૂકી દીધી છે અને આપણે આ જે બિલ્ડિંગ દેખાય છે નર્મદા હાઉસ એ બિલ્ડિંગમાં જવાનું છે મીટિંગ માટે. સો જોઈએ, આ એનું રિસેપ્શન એરિયા છે, મેન એન્ટ્રન્સ છે ને એની અંદર રિસેપ્શન છે. તો આ છે અહીંનો રિસેપ્શન એરિયા અને જો અમારા રોહિતભાઈ બેઠા છે. તો રિસેપ્શન એરિયા તો સારો છે. આ બિલ્ડિંગનું હાઉસકીપિંગનું કામ આપણે લઈ રહ્યા છીએ. સો લેટ્સ સી, જોઈએ કેવું રહે છે. જનરલી આ પ્રોડક્ટ બને છે અહીંયા નર્મદા હાઉસ અને આ બીજી પણ સાઇટો છે. ચલો ફરીથી ગાડીની હાલત ખરાબ થઈ ગઈ છે. આ વરસાદ પડી રહ્યો છે ને તો ગાડીની હાલત ખરાબ થઈ ગઈ છે. સો આ છે સિંધુભવન રોડ અને આ છે આપણા રોહિતભાઈ. यस कैसा रहा मीटिंग? एकदम बढ़िया एकदम बढ़िया. रोहित भाई का आज पहला मीटिंग था. रोहित भाई खुश हो गए, उनको मज़ा भी आया. तो धीरे धीरे सीखेंगे मेरे साथ. वैसे तो टैलेंटेड आदमी है, बहुत काम किया है, लेकिन मेरी लाइन में फर्स्ट है. वैसे तो एजुकेटेड बंदे हैं. क्या BSc किया आपने? क्या किया है? बीटेक किया हुआ है. સો આપણે રોહિતભાઈને અપોઇન્ટ કરી લીધા છે એઝ એ મેનેજર. તો ચલો એમનો ઇન્ટરવ્યુ લઈએ અને એમને શું શું કરેલું છે, એમનો પાસ્ટ એક્સપિરિયન્સ શું છે, એમનું ક્વોલિફિકેશન શું છે. સો એ બધું જ આપણે જાણીએ રોહિતભાઈ પાસેથી. સો બેઝિકલી રોહિતભાઈ આઉટ ઓફ ગુજરાતના છે. સો એ હિન્દી જ જાણે છે તો મારે એમને ફરીથી કહેવું પડશે હિન્દીમાં. સો રોહિतभाई आप ज़रा अपना इंट्रोडक्शन दीजिए और आप मयंक एंटरप्राइज के साथ जुड़े हो कि नहीं जुड़े हो, आपका क्वालिफिकेशन क्या है, आपका पास्ट वर्किंग एक्सपीरियंस क्या है, वो सब शेयर कीजिए. Hello everyone, I'm Rohit Singh here and I'm Rohit Singh here. I'm basically from Bihar but currently staying in Ahmedabad, Gujarat and I'm completed BTech in Computer Science 2023 but I'm placed in 2021 in December in Hidden Brands Infotech in Ahmedabad company as a software company. After that I leave this company and joined in Bezos and I have a 1 year experience as a BDA role in Bezos. After that I'm working in Tata Autocom Gosen Green, working here but I want to plan in leave in this company and join in this Myank Enterprise and today is
first time meet Vishal bhai, and nice to meet you. Thank you. As far as my skills and strength are concerned, I'm a good communicator, hardworking, punctual, and loyal towards my company. Good. And my hobbies are making new friends Yeah. and listening to music and singing a song. Okay. So nice to meet you, Mr. Mayank bhai. और And I work. और start with- आपको भी मेरी तरफ से वेलकम टू द आवर मयंक एंटरप्राइज ફેમિલી. Thank you. થેન્ક યુ. સો ફ્રેન્ડ, કે જેમ રોહિતભાઈએ તમને કહ્યું એમ, રોહિતભાઈએ એમનો પાસ્ટ એક્સપિરિયન્સ બતાવ્યો ને એમને ખૂબ બહોળો એક્સપિરિયન્સ છે. એમને 2021થી ગુજરાતમાં રહી રહ્યા છે ને મોટી મોટી કંપનીઓ સાથે કામ કર્યું છે. અને મારે એમને અપ્રોચ કરવાનું મેઇન રીઝન એ હતું કે એ બેઝિકલી બિહારના છે. સો મને અવારનવાર મેન પાવરની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. સો રોહિતભાઈની સારી એવી ગ્રીપ છે એમના, જે એમનો બોર્ન થયેલો છે બિહારમાં. સો એમની પાસે મેન પાવરનો સારો એવો સોર્સિસ છે. સો આપણે એમને હાયર કર્યા છે ને એઝ એ મેનેજર એમની પોસ્ટિંગ થઈ છે આપણા મયંક એન્ટરપ્રાઇઝ ફેમિલીમાં. સો વેલકમ Thank ટુ you. ધ મયંક એન્ટરપ્રાઇઝ. Thank you. સો જો આપણે રિટર્ન થઈ ગયા છે અને હાલ પહોંચી ગયા છે ટીઆરપી મોલ. સો ચલો પહેલાં જઈએ ઓફિસ, પણ એ પહેલાં ચાય પાણી કરીશું. નહીં રોહિતભાઈ, ચાય પાણી पिएंगे ना कुछ? हाँ बिल्कुल. हाँ, चाय पानी करना है. कब से हम ऐसे घूम रहे हैं, तो चलो પહેલાં ચા પાણી કરી લઈએ અને પછી જઈએ ઓફિસ. તો ચલો ચાય પીવા આવી ગયા છે હું રોહિતભાઈ. જસુભાઈની મસ્ત મજાની ચાય પીવા આવે છે અમે. સાંજના વાગી ગયા છે 6:30 અને હવે હું આવીને બેસી ગયો છું ગાડીમાં, જઈ રહ્યો છું ઘરે. પણ એ પહેલાં આપણે એમેઝોન પર એક પ્રોડક્ટ મંગાવી હતી. સો એનું પાર્સલ આવી ગયું છે અને આ જે પાર્સલ છે એ સ્પેશિયલી આપણે સ્કોર્પિયો માટે મંગાવ્યું હતું. સો ચલો તમને બતાવું કે અંદર છે યુનો એરોમાં ફ્રેગ્રન્સનું અત્તર છે, જે ગાડીમાં સારી સુગંધ માટે આપણે મંગાવ્યું હતું. સો ચલો તમને બતાવું કે અંદર કેવું છે. સો જો અંદરથી આવું બોક્સ નીકળ્યું છે અને હવે બોક્સની અંદર શું છે હું તમને બતાવું. સો જો આ એક સીસી છે અને આ રીતે હેંગિંગ કરવાની હોય છે એને, અને યુનો એરોમાં. સો સ્પેશિયલી મારે આ એટલે મંગાવવું પડ્યું કે મેં આમાં અંદર જઈને રિવ્યૂ ચેક કર્યા હતા. ફોન આવી રહ્યો છે કોઈને, તો એ તો પછી લઈશ. સો રિવ્યૂ ચેક કર્યા હતા અને સારા એવા રિવ્યૂ હતા. સો થયું કે એકવાર ટ્રાય કરી લઈએ. મેં ઘણા બધા અરમાનીના ને એ બધા મારી પેલી કારમાં કર્યા છે, પણ ઓનલાઈન મને સારા એવા રિવ્યૂ દેખાયા તો હું એને મંગાવ્યું અને એને લગાવી રહ્યો છું. સો જોઈએ કેવું રહે છે. સો ફ્રેગ્રન્સ તો મેં ચેક કરી લીધી છે અને ખૂબ સારી છે, મને મજા આવી. બતાવી દો તમને કે જો આ રીતે એને હેંગિંગ કરવાની હોય છે. સો આ રીતે લાગી ગઈ છે અને ફ્રેગ્રન્સ ખૂબ સારી છે, મને મજા આવી. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને ગાડી પાર્કમાં લગાવી દીધી છે. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. બાય બાય. Italy die made, fat cigars, pull up like a shade.